કેમ છો મારા કલેજા? હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો મસ્ત મજાનું છે ને મોર્નિંગ થઈ ગયું છે. તો પહેલાં તો બધાને છે ને સુપ્રભાત, જય જિનેન્દ્ર. અને મિત્રો આજે છે ને આપણે ડેલો બનાવવાનો છે. તો મિત્રો 2 દિવસથી છે ને આપણે ડેલો બનાવીએ છીએ અને આજે એ ડેલાનું કામ છે ને આપણે ઓલ ડન કરી નાખવાનું છે. એટલે કે ભાઈ ડેલો છે ને આપણે કમ્પ્લીટ કરી નાખવાનો છે. તો મિત્રો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને આ વિડીયોને કરી નાખજો શેર. તો ચાલો હવે છે ને આપણે જ્યાં ડેલો બનાવી છીએ ને ત્યાં જઈએ. ફાઇનલી મિત્રો જો પૂગી ગયા છીએ આપણા ડેલો બને છે ત્યાં લોકેશને. અને ભાઈ ઓલું પતરું છે ને, જો આ પતરું છે ને આપણે અહીં લગાડવાનું છે. પણ અહીંયા છે ને એ ટૂંકું થાય છે એટલે અહીંયા છે ને આપણે પટ્ટી મારવી જોઈએ. આ પટ્ટી કાલે લઈ આવ્યા હતા ને, આ પટ્ટી અહીંયા કાપીને પછી ને અહીંથી આમાં લગાડી દેવું. એટલે પતરું જે આપણે ઘટે છે ને એ ટૂંકમાં અહીંયા પૂરું થઈ જાય. તો ચાલો હવે છે ને ફટાફટ આપણે એ કામ શરૂ કરી દઈએ. ફાઇનલી જો આપણે જે પાઇપ લગાડવાનો હતો ને એ પાઇપ પણ અહીં લગાડી દીધો છે. અહીંયા પણ એક નાનું એવું મારવાનું હતું. હજી કદાચ છે ને પતરું મારવાનું, ઓલું પતરું નહીં પાઇપ મારવાનું થાય. પછી એને ફટાફટ આપણે આ પતરું લગાડી દઈએ. ફાઇનલી જો ભાઈ આપણે છે ને બે ડેલી છે ને એ ભેગી કરી નાખી છે. એટલે કે આમ જોઈન્ટ કરી અને માપ સેટ કરીને જો અહીં બીજી એક સ્ટોપર મારતી હતી. અને મિસ્ટર હાર્દિક કુમાર પણ આવી ગયા છે. કેમ છો ભાઈ? કાલ કેમ નહોતા દેખાણા? કાલ મહેમાન આવી ગયા છે. મહેમાન આવી ગયા એમ ને? તો ભાઈ હે ને ફટાફટ આપણે છે ને પછી આ ડેલી નામ કાઢી નાખીએ. અને આ છે ને આપણે ઓલું સ્ટોપરનું છે ને, ઓલું સ્ટોપરનું નહીં, ટૂંકમાં ડેલો ખોલવાનો આવે ને ત્યાં મારવાનું છે. ચાલો ફટાફટ છે ને હવે આપણે આ મારી દઈએ. હવે આપણે એને ડેલીમાં જો અહીંયા હોલ પાડી દીધા છે, કેમ કે ત્યાં આપણે મારવાના છે મિંજાગરા. અને થઈ ગયા છે બપોર. તો હાલો હવે છે ને આપણે બપોરા કરી લઈએ. અને બપોરા કરીને પછી છે ને પાછા આવીએ અહીંયા અને પછી પાછું ડેલીનું કામ શરૂ કરીએ. બધાએ છે ને જમવા બેસી ગયા છે. અને આજે જમવામાં છે આપણે સેવ ટમેટાનું શાક સાથે રોટલો પછી છાશ અને સંભારો. તો ચાલો આપણે છે ને મસ્ત મજાનું છે ને જમી લઈએ. 2 hours later. તો મિત્રો મસ્ત મજાનું છે ને આપણે જમી લીધું હતું. જમીન પછી છે ને 2 કલાક આરામ કર્યો અને પછી જો પાછા આવી ગયા છીએ અહીંયા. અને હવે આ પાલક છે ને એ પાલક આપણે તોડી અને પછી છે ને એમાં ટૂંકમાં ડેલીનો છે ને એંગલ બનાવવાના છે. ટૂંકમાં એના ઉપર આખી ડેલી રહે. આપણે છે ને અહીંયા જો આ છે ને અહીંયા આપણે ફિટ કરવાના છે. અને અત્યારે માવો પાજો ભાઈ માવો બનાવીને માવો ખાય છે. તો હાલો આપણે છે ને ફટાફટ પેલા આને કાઢી નાખીએ. અને એક સકેડી હમણાં તોડી મારા પપ્પાએ. તો આ છે ને ફટાફટ આપણે આ કરી નાખીએ. તો ચાલો મિત્રો મેં
અને નિકુંજ કાકાએ આ જે પાલક હતી એમાંથી પ્લાસ્ટર અને સૂનો ઘસી નાખ્યું છે ગ્રાઇન્ડર છે અહીંયા. અને હવે આમાંથી 7-7 ફૂટના 3 કટકા કરવાના છે. તો ચાલો કરી નાખીએ. ચાલો બધા ચા પીવા. તો આપણે હે ને પેલા ચા પી લઈએ અને પછી આ પાઇપમાં હે ને વેલ્ડિંગ કરી નાખીએ. જો અહીંયા હે ને આપણે ભાઈ 2 હોલ કરી નાખ્યા છે અને અહીંના હોલ હે ને આપણે બાકી રહી ગયા. તાતો હે ને મશીન છે ને ભાઈ એના ટૂંકમાં જે આર્મીસરના જે ઓલા ખૂટા હોય ને એ ટૂંકમાં ફેલ કરી નાખ્યા, કેમ કે હે ને ઓવરલોડ આપતા હતા એટલા માટે થઈને. જો આજે હે ને આપણે ડેલનું કામ અધૂરું રહી જાય. આજે હે ને આપણે કમ્પ્લીટ કરવાનું હતું બધું. તો મશીને ભાઈ આપણને હે ને દગો દઈ દીધો ટૂંકમાં. હવે આ 2 હોલનું હે ને 2 હોલ હાટું થઈને છે ને હવે આપણે આ થ્રીલનો ક્યાંકથી મેળ કરવો જોઈએ, કેમ કે આપણી થ્રીલ તો બરી ગઈ છે. હવે મારા પપ્પા પણ અત્યારે છે ને તલાડા ગયા છે, પછી હવે પછી કંઈક શું કરીએ એ વિચારીએ. હવે અત્યારે તો ભાઈ અને અત્યારે કેટલા વાગ્યા જોઈ લો ને. અને અત્યારે છે ને 5:45 થઈ ગયા છે. તો હવે છે ને આ બધું આપણે સકેલી લઈએ. હવે છે ને પાછું કાલની કાલે ફાઇનલી જો આપણે ડેલી તો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. કાંયા છે અને કાંયા બે ડેલી છે ને આપણે કમ્પ્લીટ કરી નાખી છે. અને એને જે ડેલીને આપણે ઊભી રાખવાની છે ને પાઇપ પણ જો આપણે એને રેડી કરી નાખ્યા છે. આ પાઇપ છે એ આપણે હાર્દિકભાઈ કીધું હતું એમ કે 7 ફૂટના પાઇપ છે એ આપણે કટિંગ કરી નાખ્યા અને એને પણ છે ને વેલ્ડ કરી નાખ્યા છે. તો એના ઉપર છે ને એ પાઇપ જો અહીંયા ઊભા રહે અહીં સાઈડમાંથી અહીંયા, અને એના ઉપર પછી અહીંથી આમ મીંજાકરા લાગશે. તો એવું બધું છે. અને હવે આજના વ્લોગને પણ છે ને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરતા જજો.